હોય છે. હવે જે જ્ઞાન પક્ષ છે એને એની જ્ઞાન રૂપે આપણે જીવીએ અને મનોરંજનના પક્ષને મનોરંજન રૂપે જીવીએ તો બધું સરખું બેલેન્સમાં ચાલતું રહે. પરંતુ યદિ જે જ્ઞાનનો વિષય છે એને મનોરંજનનો વિષય બનાવી દઈએ, જે આપણા ઘડતરનો વિષય હોય એને આપણે એન્ટરટેનમેન્ટ તરીકે જોવા માંડીએ અને જીવવા માંડીએ તો પછી સમસ્યા થાય કે જીવનનો જે ઉત્કર્ષ થવો જોઈએ એ આપણને પ્રાપ્ત ન થાય. હવે આપણે વિચારવાનું છે કે આપણું જે ધર્મ ક્ષેત્ર છે તે આપણા માટે જ્ઞાન દ્વારા ઉત્કર્ષનું ક્ષેત્ર છે કે આપણા મનોરંજનનું ક્ષેત્ર છે. શું ધર્મ ક્ષેત્ર આપણા એન્ટરટેનમેન્ટ માટે શ્રી વલ્લભે પ્રકટ કર્યું, આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે, કે પછી એ શાસ્ત્રીય જ્ઞાન અને એ જે સિદ્ધાંતો છે એના પોષણ દ્વારા આપણા વ્યક્તિત્વનો ઉત્કર્ષ થાય, આપણું જીવન ધન્ય બને, આપણે કલ્યાણના માર્ગ પર આગળ વધીએ એની માટેની એ પ્રક્રિયા છે. આ બેમાંથી ધર્મ ક્ષેત્ર આપણે પુષ્ટિ